બોલો તમે ભાઈ કેના કુંવર પેદા થયા છો? એ માપમાં રહીજો. માપમાં બસ આપણે માપમાં રહીજો. મનસુખભાઈ બીજું કઈ નથી કીધું. મેં બીજું કઈ નથી કીધું ભાઈ, મેં બીજું કઈ નથી કીધું. બધા હવન ઘરે રાણા હો તો હવન ઘરે આપણે આપણી રીતે, રાણો રાણાની રીતે, તમે તમારી રીતે. રાજકોટની ઘરે જો બહાર નીકળી ગયા ને તો એ કોઈ નહીં રહ્યો. એટલે બહાર નીકળી ગયો સીધો ડાયર ભેગો થઈ જાય. હોરાકોટા જેલ જોઈ છે? શું કહો છો? આ હોરાકોટા ડાયર જેલ જોઈ છે? બે બધી જેલ હું સીધો એમાં વિયો જાય, બારો ડાયો થઈ જાય. રવા દે, આમાં કોઈ. મનસુખભાઈ. હાજી વારા ડુંગરા થી બોલું છું, રવિ. બોલો ને ભાઈ. બાપુ તમે શું આ ઓડિયો કાઢ થયા છો? તેનો ઓડિયો આ દશામાનો મેલલીમાનો ઈ છે અમારું જે બોલવાનું હોય એમાં તો અમારે જે વાત કરવાની તો સત્ય વાસ્તવિકતા અમે કરતા હોય એમાં શું ઓડિયાને તમને લેવા દેવા? એવું નથી, ખોટું હું પણ તમે આવી ખોટું સાચું ઈ તમારો પ્રશ્ન નથી, ઈ મારો પોતાનો પ્રશ્ન છે. કેમ કે સાચો પોતાનો પ્રશ્ન તો તમારી પાસે રાખવાની પ્રશ્ન બાપુ. ઈ તો મારી પાસે છે, ઈ તો મેં તમને કીધું. મેં ક્યાં તમારી પાસે મોકલ્યું? તો તમે શું કહો છો? દશામાં ઈ તો મારા દશામાં આમાં વાંધો શકાય. દશામાં કોઈના થોડા છે, તો તમારા પ્રાઇવેટ થોડા. મારા દશામાં મારા બાપાને માર ન પડતું કે તમને કેવા આવો ગઈ તું તારા બાપને કેમ નથી બોલાવતો ને કેમ સા નથી મારે ન પડતું નહીં પતો. એમને તમે બધા વિશે બોલો છો. બધા ઈ પણ દશામાં કઈ તમારા પ્રાઇવેટ થોડા કઈ તમારા કુટુંબિક નથી. નકર વરી એમ થાય કે મારા કુટુંબના છે તમે બોલ્યા ઈ મારા દશામાં સમજવાનું. તમારે શું લેવાનું? દશામાં વાંધો હોય દશામાં આવે નહીં. એવું નો બોલો એમ નો બોલો સારું એમ બાપુ. હું તમને કઉ છું જે કઈ વાત છે ઈ કોની વાત, હું કોની વાત કરું છું? કોની વાત કરું છું? હા દશામાની મેલની. દશામાં કઈ પ્રોબ્લેમ હોય તો દશામાં મારે સમજવાનું, તમારે શું લેવા દેવું? એમ નો હાલે ને બાપુ. તો દશામાં તમારે પ્રાઇવેટ છે. પ્રાઇવેટ નો હોય તો કઈ નહીં. તો દશામાં તમે દશામાં મારે દશામાં કઈ વાંધો હોય તો મારે ઠપકો દેવો કે નહીં દેવાનો? એટલે દશામાન તમને હું દશામાં કીધું? દશામાને ઓલી મૂર્તિઓ પધરાવા ગયા, કેટલી બાયું મરી ગયું. મેં એને કીધું માડી તું આ આંઠિયામાં તો બેઠી જા, તને પધરાવામાં કેટલા માણસો મરી ગયા, તું એને બસાવી ન હોય કે મારે નહીં કહેવાનું? પણ બાયું તો બાયું ડૂબવા જાય. ઈ માતા દશામાની મૂર્તિ પધરાવા ગયા હતા એમ કહું છું. તમારે કોઈ ડૂબ્યું? તમે ડૂબ્યા? તો આ મારી બાઈ બુડીને મરી ગઈ. દશામાન પધરાવા ગઈ હતી. મેલડીમાં આખી વાત સમજતા નથી. મેલડીમાં બોકડામાં તો બેઠા હતા. અમારા ઘરની પથારી ફરી ગઈ. મેલડીમાં કોઈ ચીંગડું માર્યું તમને કોઈને? એનો બોકડો રહ્યો મારી બાઈને 3 માથા મારી લીધા. મેં કીધું અમારો આ મેલડીમાં વાળી શકતી ને તો મારે કરવું હું. તો તમને કેમ બધાને મારે છે? અમને કા કોઈ હું આ જરીક આવું બોલું છું ને એટલે માતાજી સારું ન લાગ્યું. બોકડાને મોકલ્યો. મેં કીધું મારી તું આય બા બોકડાને રવા. હા તો દાનભા બાપુ એ તમને એને માર્યું તું હતું ને એના વિશે તમે બોલતા હતા. તમારે કેટલા જણાની વાત કરવી? દાનભા બાપુ એ શું કર્યું? દાનભા બાપુ દાનની પેટીયું રહી ગયું એટલે બોલ્યો. હું બધા વિશે બોલીશ, મને હક છે. તમે કેમ બધા વિશે બોલો છો? તો મેં ક્યાં તમે ના પાડી બોલો નહીં? તમારે કેટલા જણા વાત કરવી કરો? હાલો મારા બાપમાં ફેર હોય હું તમે બધાને જવાબ દેવા. એવું નથી જવાબ દેવાનું. તમે બધાને જવાબ ફોન કરો, બધાને મોકલો તો તમારે જવાબ. કોઈને ફોન જ દો. તમે મને ફોન કર્યો, મેં તમને ફોન કર્યો. એમ નથી કેતો તમે. દશામાં તમે સપના સીડ્યા હોય તમે દશામાં કઈ રાય કરી હોય તમે કયો તમે દશામાં શું કીધું? એમ નહીં, અમને દશામાં સારું કર્યું તો તમે સારું કરવાનું નથી કહેતો. તમે દશામાં કઈ ભલામણ કરી કાઢો? મનસુખભાઈ છે આવું બોલે છે, તમે 2 જણા કઈક વાત કરો. મારું મને કીધું એટલે જ મેં તમને ફોન કર્યો. તો એને મારી પાસે મોકલી દે ને. તમે દશામાં કયો કઈ રામોદ બાજુ કોલી બાજુ હાઈકોર્ટ બાજુ જા. હું હાઈકોર્ટ બાજુ તમારી બાજુ ન આવે ને તમે ખરાબ શબ્દ કહેતા કેમ આવે માતાજી તમારી પાસે? તો આખી વાત સમજતા ને. તો હવે મારી કઈ તારા પારે વાંજી આવે, મારી તારા પારે લુલા આવે, તારા પારે કોટિયા આવે, તારા પારે આંકડા આવે, તો મારી તારી પાસે કોઈ સારો માણસ છે નહીં? સિંગડા મારી જતો હોય તો તમારી પાસે મેલડીમાં ક્યાંથી ના આવે? તો બીજો બોકડો સિંગડા મારે મેલડીમાં તો તમારી પાસે આવે છે, તમે જ લઈને આવજો. પણ મારી પાસે આવે પણ તમારી પાસે નથી આવતા. કેમ નથી આવતા? બી પડતી હોય તો માતાજીને ખબર હોય તો પછી માતાજી કરતા હું મહાન ને જો એને આવતા તમને વધારે કોઈ પણ એમ નહીં, તમને વધારે કોઈ પણ કાંઈ પણ કહે તો તમે સીધા એમ કહો પોલીસ સ્ટેશને જાવ. તો પછી મારે તો શું કરવાનું? તો મેલડીમાં પોલીસ સ્ટેશનમાં જામીન દેવો મારી હાલજી તારે જામીન લેતા હોય તો મેલડીમાં જામીન દેવા પડે. ભાઈ આજથી હું બોકડામાં તો દેવું છું. મારા અવારને કોઈ મારી નાખશે તો મારા બોકડાને કોઈ કાઢશે તો હું જામીન દઈશ. એમ નથી કેતો હું તમને. તમે કોઈ પણ કાંઈ 2 શબ્દ વધારે કહી દે તો તમે સીધા એમ કહી દો પોલીસ ચોકી જાવ. એ અમારા જીવતી મેલડી છે. તમે એ અમારા પોલીસ સ્ટેશનમાં રહે ને એ મેલડી જીવતી મેલડી છે. ગમે ત્યાં કણ બરકી જાડા હરિયામ ખોઈ દે ને તો માતાજી બચાવે નહીં.
એમ નથી કેતો, તમે પોલીસ વાળાને પૂછીને બોલો છો આ બધું? તો તમે દર ખેલે હું પોલીસ હવે સાંભળો, હું પોલીસ વાળાને પૂછીને બોલું છું કે નહીં? આ હું બોલું છું એ પોલીસ વાળાને સંભળાઈ ગયો. એમ નથી કેતો મારે. હું કહું છું તમારે ગમે એને બોલે સાંભળો, ગમે એ પોલીસ શબ્દ બોલો, નો બોલાય. કે હું અપશબ્દ બોલ્યો? હા, ખરાબ શબ્દ બધા વિશે બોલો, નો બોલે બાપુ. ખરાબ શબ્દ બોલ્યો હોય પોલીસ સ્ટેશનમાં જઈને બતાવો ભાઈ આવી રીતે આ ભાઈ બોલ્યા. હા, એ તો હવે નહીં આજ નહીં તો કાલે તો થવાનું જ છે. પણ થવા દો ને, તમે શું વાંધો? એ તો થવાનું હોય તો મારે ક્યાં મારે રોકવું છે? થવા જ દો, કરવું જ છે હવે. એ થવા દો. ભલા મોરી રામા, ભલા તારી રામા, ભલા મોરી રામા રે ભલા તારી રામા. થવા દો ભાઈ, ભાઈ 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 થવા દો. તમને વધારે કાંઈ કે તમે શું કહો એટ્રોસિટી મારો? હું ગેમાં ન આવું ભાઈ, હું એટ્રોસિટી અમે ક્યાં ઈ સમાજમાંથી આવી છે? એમ નહીં, ભલે ને. હું કેમ, હું પણ ઈ સમાજનો નથી તો હું ક્યાં એટ્રોસિટી કરું? પણ તો માપ માર્યો મનસુખભાઈ, માપ માર્યો. માપ માર્યો સમજતા નથી. માપમાં પોલીસ સિવાય કોઈ ન રહી. તમારે માપમાં રાખવા હોય કોઈને તો પોલીસ સિવાય કોઈ માપમાં ન રહી. જો કોઈને માપમાં રાખવા હોય, કોઈને કંટ્રોલ કરવા હોય તો ભારત દેશની અંદર પ્રોટોકોલ ફોર્સ છે એ પોલીસ છે. એમ નહીં તો તમારે કંટ્રોલ થવું જ છે ને ટૂંકમાં. તમે હું તમને કહું છું પોલીસ સ્ટેશન જાઓ ભાઈ. હા બસ, એટલે હવે અમે તમને વિશે એફઆઈઆર કરાવી ને. અરે કરાવાય જ ને. વાહ ભાઈ, એફઆઈઆર તમારી હાટું થઈને છોકરા કોરા જ રાખ્યા, જઈને લખાવી જ નાખો. એટલે અમારા લીધે છોકરા કોરા જ રાખ્યા. તમે ગેરશબ્દ બધે વિશે બોલો, છોકરા કોરા જ હોય ને બાપુ. આપણે તો ખાલી એફઆઈઆર કરી દઈએ એટલે હું તમને ભાઈડા કહું. નકર આમાં તમે એમ કાંચો કે આ ઓડિયોના માધ્યમથી કહું મેં ફોન કર્યો નહીં ખોટો. તમે મેલડી કાઢકા બળતરા કોઈ દેવી દેવતાના આ એફઆઈઆર કરાવવા ભેગા નહીં થાય. અને સાયકો મેલડીમાં બળતરમાં સાક્ષી કરજો, બીજા માણસ ન કરતા. તોડી નાખે માતાજીને એમ ન કહેવાય. એટલે હવે તોય કઈ આખી વાત સમજતા એ તો મારે માતાજીને સમજવાનું. કઈ માતાજી તમારી પ્રાઇવેટ થોડી? માતાજી પ્રાઇવેટ નથી તો તમારી એકની છે. તમે ગાયનું બોલો છો. ઈ મારે સાંભળો ભાઈ, એક માના દીકરા બે હોય તો એમાં એક હાસવતો એનું હારું કહેતો હોય ને એક માતા કહેતો મારી માં નથી હારી. હું કે એને હાસવતો ન હોય એમ મને મારા માતાજી મને નથી હાસવતી. તમારું હારું નથી કહેતો તો હું કામ તમે ખરાબ શબ્દ કહો છો? હું એમ કહું આખી વાત અમારા મા દીકરાને વાંધો પડ્યો, મારા મેલડીને વાંધો પડ્યો તો હું તમારો પર્સનલ પ્રોબ્લેમ છે. હું મારો પર્સનલ છે તો હું પર્સનલી વાત કરું. મેં તમે ક્યાં કીધું? ઈ મારા મેલડી જોવાનું છે, તમારે થોડું જોવાનું. માતાજી બધાય ના હોય, માતાજી બધાય હોય તો મારા મેલડીમાં બધાય ના છે, મારા છે જ નથી. તમારા છે પણ તમે તમારું લેવા દેવા. ઈ મારા મેલડી જોવાનું ભાઈ, તમારે ન જોવાનું. ના તમારે ન જોવાનું. ઈ મેલડી આરે હું સમજી લઈશ. એમ નહીં, મારી વાત સાંભળો. તમને તમારા છોકરાએ માર લીધો, તમારા છોકરાને તમે ખરાબ કરવા માંડો. હા એટલે છોકરા માણસ જો હમણાં સાંભળો, જો હમણાં ગોંડલ ની અંદર ઓલા મુસલમાન છે ને એને અગ્નિ ખાવામાં છોકરાના દીકરાને માર નાખ્યા. અગ્નિ ખાવામાં એટલે ઘર નાખ્યો હતો. મારો પર્સનલ મેટર છે, મારો તમારું લેવા દેવો. મનસુખભાઈ માતાજી બધાય ને હવે ઓડિયો નો નીકળવો જોઈએ. આનો આ નીકળશે, તમારી યારી વાત કરીને ઈ જ નીકળશે. તમે ક્યાં ગામથી બોલો? હું ગોંડલ વાળા ડુંગરા થી બોલું. વાળા ડુંગરા ક્યાં તાલુકાનું આવ્યું? જેતપુર તાલુકામાં. જેતપુર તાલુકાનું. એટલે તમે શું છો? હે, તમે શું છો? હું રજપૂત છું. એટલે ભલંડિયા. પણ તમે એટલે તમે શું છો? તમે ના પાડી એવું ન કાઢવો જોઈએ. પણ નો કરો. તમારી યારે વાત કરીને તમારી યારે વાત કરીને ઈ જ હમણાં વાયરલ કરવો. પણ કરો, મને કાઈ ફેર નથી પડતો. એમાં મેલડીનો ઓપ્શન છે. આ મેલડીને કવચ છું. ઈ તમે શું મારું કરી લ્યો? તમે મારું કરી હું લ્યો? આ તમારી યારે વાત કરું છું ને મારા મેલડીની એક ની લાખ નથી જોતી. મારો ને એનો પ્રશ્ન છે. એમાં તમારે હું લેવા દેવ? પણ મારે લેવા ન દેવા. માતાજી બધાય છે. પણ તમારા હોય તો મેં તમારી માતાજીને થોડું કીધું. મારા મેલડીને જે હોય એ તમારે થોડું જોવાનું. જો મનસુખભાઈ માતાજી બધાને એક છે. મારા એક નથી ભાઈ. જો મારી મેલડી અલગ છે. તો તમારા એક રહે તો હવે બીજો શબ્દ ન બોલતા. માતાજી મારી મેલડી અલગ છે. મારી હડકાઈ મેલડી છે. એ હડકાઈ મેલડી તમે હવે મેલડી માં વિશે કોઈ વિશે બોલવું છે. ઈ મેલડી નો મારો પ્રશ્ન ના. મારે બોલવું છે. તમે કોઈ કિંગ નથી. તમે કોઈના બાપ નથી. જવા દો. કોઈના મારે કોઈના બાપ નથી થવું. મારે લોકલ બ્રાન્ચમાં ફોન નહીં કરવાનો ભાઈ. ઈ જે હોય હોન ઘરે. શું કહો છો? ઈ તમે જે હોય તમારા ઘરે બાદ કોઈ ફોન કરીને નહીં કહેવાનું આવું નહીં બોલવાનું તેવું નહીં બોલવાનું. તમે ભાઈ કેના ફોન પેદા થયા છો? એ માપ માં રહીજો. માપમાં બસ આપણે માપમાં રહીજો. ડાયરેક્ટ ખાવા જવાનું થાય. ડાયરેક્ટ ખાવા જવાનું થાય. બીજું કઈ નથી કીધું. બીજું કઈ નથી કીધું ભાઈ. મેં બીજું કઈ નથી કીધું. બધા અટણ હવન ઘરે રાણા હોય તો હવન ઘરે આપણે આપણી રીતે રાણો રાણાની રીતે. તમે તમારી રીતે ઘરે જો બહાર નીકળી ગયા ને તો એ કોઈ નહીં રહ્યો. એટલે બહાર નીકળી ગયો સીધો ડાયરેક્ટ ભેગો થઈ જાય. હોરાકોટા જેલ જોઈ છે? શું કહો છો? આ હોરાકોટા ડાયરેક્ટ જેલ જોઈ છે? બે બધી જેલ છે. હું સીધો એમાં વિયો જાય. બારો ડાયો થઈ જાય. રવા દે. આમાં કોઈ ન હાલે.
અટણ આસારામ બાપુ ડાયરેક્ટ ખાઈ જોઈ અને હજી હમણાં પણ આસારામ બાપુએ તો ખરાબ કર્યું છે એટલે તો ડાયરેક્ટ પછી ખાઈ તે ક્યાં સારું કર્યું તું અટણ કોકને ગયો. આંબડ તે ક્યાં સારું કર્યું તું અટણ કોકને ફોન કરીને ધમકીઓ મારે તું ક્યાં રાણો પેદા થયો મેં તમને શું ધમકી મારી? મેં દાદા તમને તે કીધું અમે સાફ બહાર સત્ય નીકળી જા નું બહાર નીકળી જા ધનવા જા બાકી કાંઈ કોઈ ન હોય તે કેના મર્ડર કર્યા તે મકોડો માર્યો તે મને એકાદી એફઆઈઆર હાલ કેટલા મર્ડર કર્યા તે મેં હું ક્યાં કહું છું અને મેં તમે ભાઈ, કીધું તું ધમકી બહાર મેં તમને નીકળી જા ધમકી મારી. બહાર નીકળી જા બાકી કઈ બીજે તારા જ મકોડો ન મરે એટલે ઈ રાણો ન થતો ભાઈ એમ નહીં મેં તમે કહ્યું ધમકી મેં તમને ભાઈ, તું ધમકી કોઈને બહાર મારી. નીકળી મેં ગયો તું તમને બહાર કહ્યું નીકળી તમે ગયો મારના ક્રૂ- ડબલું લે બાકી તારાથી કાંઈ મકોડો મરે નહીં અટાણે લોક થાય છે ભાઈ એમ નહીં હાલો હા. વાત સાંભળો પેલા મારી મનસુખભાઈ મેં તમે એમ કહ્યું મને તમે ધમકી અટાણે મારી. કેવું મેં કર્યું? તમને બહાર ધમકી નીકળી મારી. ગયા છે ભાઈ જો તમે ધમકી મારી કે બહાર નીકળી ગયા છે બાકી કાંઈ તું બાથરૂમમાં જા બાકી કાંઈ કોઈ મારી ન એક તે કેટલા મર્ડર કર્યા ને કેને સરિયું મારી દીધી નામ દજી પણ હું ક્યાં કહું સરિયું મારી દીધી પછી મર્ડર તું બહાર તમે. નીકળી જાય કરી હું હાંગી મુતરી રે બાકી બીજું કાંઈ એમાં લાંબુ ન થાય બાકી એવી દાદાગીરી ન કરાય તમે હું બહાર શું નીકળી કર્યું? જાય તમે શું કર્યું મને કહો પેલા. તો અમે તો કહી છીએ કે અમે તો કાયદાને જ માન આપી છીએ કે અમે ભાઈ તો કાયદા કાયદાને- થકી કોઈને કાયદાનું કાંઈ કહી માન શકી નહીં તો અટાણે પણ હવન એમને રીતે તમને- સ્વતંત્ર રીતે જીવવા દે એમ નહીં તમને એવું હોય તો આમાં મંદિર ને બધું છે એ કઢવી નાખો. કોઈને માતાજીનું ભાઈ જો તમને- કોઈનું આસ્થાનું પ્રતીક હોય એને મારે શું કામ લેવા દેવા તો પણ હું કામ કરું માતાજી વિશે હા, બોલો એ તો મારે તો આવડે સુરજ ભુવાએ તારાને માર નાખી મેલડી નામે માર નાખી સુરજ આ તારા ભુવા તો બાપુ- જલસોટી નો હતો એટલે સુરજ ભુવા ઈ તો તો આમાં નાગી નો હાથીનો હતો હોય એટલે. તેનું નામ દ્યો હાથીનો કોણ છે એનું નામ દ્યો કોણ છે તમારી પાસે હાથીનો હે? તમારી પાસે હાથીનો કોણ છે એનું નામ દ્યો મારી પાસે હાથીનો કોઈ મારાથી હાથીનો હોય ને તો માતાજી. ઈ માતાજીની વાતો કરો માં માતાજી હાજર હોય ઈ મારે માતાજી જોવાનું છે કઈ તમારે પ્રાઇવેટ થોડી છે તમે કોઈ ઠેકેદાર લીધો તમે હું કોન્ટ્રાક્ટ લીધો માતાજીનો જો મનસુખભાઈ મારા પ્રાઇવેટ માતાજી હોત ને તો આ બધા તો મારે ઈ મારો પ્રાઇવેટ પ્રશ્ન છે ઈ તમારા સાંભળો તમે જો તમારા કુટુંબની કોઈ દેવી હોય કયો તમારા કુટુંબને કોઈ મેલડી હોય કયો તમારા કુટુંબનો કોઈ માણસ હોય કયો મેં તમારા કુટુંબ વિશે બોલ્યો હોય કયો મેલનીમાં છે એટલે જ બોલું છું. તો તમારા કુટુંબમાં કઈ પ્રાઇવેટ થોડી છે ઈ અને મેલડીમાં હું તો કોઈ દશામાના વ્રત રહું છું હું દશામાના વ્રત રહું છું. દશામાનો વ્રત રહેતો તમે બોલું છું. તો દશામાન મોકલો વ્રત રહેતો બે આપવા વધારે કરો ને દશામાન કયો આવી આવો મારી તો પાસે એટલા માટે જ મનસુખભાઈ દશામાના 10 દિવસ ખાનાવ એ હમણાં નોકરા વ્રત કરું છું ને એટલા માટે ઈ તો મારી વાત સાંભળો તમારે મેં તમને ઈ તો ફોન કદાચ કર્યો. સાંભળો તમે ભૂખ્યા હતા તમારે ખાવા દાણા ન હોય ભૂખ્યા હતા કઈ મારે લેવા દેવા નથી મારા ભૂખ્યા બાપની એને 30 વીઘા જમીન છે હું એ ભૂખ્યો નથી ઈ રહેતો. તમારો પોતાનો પ્રશ્ન બને કે માણસ ભૂખ્યા હું કામ રહી કાંઈક માનસિક બીમાર હોય કાં પોતે બાકી માતાજીનું નામ મને કઈ ભૂખ્યા માનસિક બીમારી નથી આ તો તમે માતાજી વિશે બોલ્યા ને એટલા માટે ઈ તો મારો દશામાનો પ્રશ્ન છે હું તમારો સાંભળો તમારું કઈ મેં કીધું તમે જે કરતા તો તમે મને કીધું કે હું ભૂખ્યો રહું છું તો ભૂખ્યો રહો તો તમારા મનથી રહેતો મેં થોડું મારા કીધું વિશે નહીં તમે મારા માતાજી વિશે કીધું એટલા માટે તમારા પોતાના ભાઈ દશામાં તમારી પ્રાઇવેટ નથી દશામાં તમારા સાંભળો એ ભાઈ દશામાં તમે કઈ વેસાતી દીધેલી નથી ઈ મારો ને દશામાંનો મારી પ્રશ્ન. બેસાતે લીધેલી ને મારી પર્સનલ માતાજી હોત ને તમારો તો તમે personal બોલો હોય ને તો તમારી તમારી ઘરેથી પાસે તમારી જીત કાપી લે. એ ભાઈ તમે તમારી પર્સનલ હોય તમારી પાસે રાખો બાકી મારા ને દશામાં મારે જોવાનું છે અહીં તો મારા પર્સનલ હોય ને તો તમને ખબર પડે તમે બોલો તો આ પછી ઈ તો હું તમને કહું છું તમારા પર્સનલ નથી તમે હું કામ માથે ઓડી રખડો તમે તમારું કામ કરો કોઈ નહીં બોલવાનું મનસુખભાઈ નહીં બોલવાનું. ના મારે બોલવાનું છે ઈ કઈ મારો થોડો કોઈનો અધિકાર છે મારે બોલવું ઈ કઈ મારે આ જીભ કોઈના બાપની છે મોઢું મારું જીભ મારી રહેવું મારે જીવન મારે ખાવું મારે બધું મારું ને તમે છે ને કઈ શકો નહીં બોલવું એમ ભલે ને તમે પોહા ઈ કરો તો ભાઈ હું આ બધા હું કોઈ ઈ કરું ઈ તો હું તમને કહું હું કોઈ ઈ કરું તમારું ન બોલવું. બોલાય. ના તમારા મારે જેવો- પર્સનલ મેટર છે તમારી પાસે રાખો હું કામ બાપા, તો મારી પાસે રાખું છું હું દેશામાં બે બેલું બસો પૈસા આવી મારે એને હાંડડી પકડીને એક વાર લઈ જાઉં હું એને ગટરમાં લઈ જાઉં તમારું શું એ હાંડરી પકો હું કામ પણ એમ કરવું જોઈએ તો તમારે ભાઈ ઈ મારો પ્રશ્ન છે મારે એને વાડીએ લઈ જવા છે અને મારે એને ખેતર ખાવા છે મારો આવે પ્રશ્ન છે. લઈ જાઓ આવે લઈ જાઓ મારે તમારી જે દશામાની છે ને, હાથી શેરીનું હકાવું, કૂતરી તમારે નો શું આવે, કરવું? તમારી ભેગી વાડીએ ભૂંડો ગાવું હાંડરી તો તમારી ઘરે મારે કૂતરી નો આવે શેરીની દશામાં રહીને એને આજકાલ મારે તમારા આમ ટેવડે ચડાઈ દ્યો જાઓ આ તો ઈ તો મારો પ્રશ્ન છે ઈ મારે ટેબડ છે એટલે હું કહું છું મદ્રસામાં આને રોટણ તોડી નાખશે એટલે તમારી એવું ન બોલાય માતાજી વિશે માતાજી વિશે ના બોલો તમને કહું છું હવે મને તો માતાજી નથી તમને કહું છું માતાજી નથી કહેતો તમને જોયેલા એમ તો કહું છું માતાજી મારી પાસે કઈ આવતી જ નથી હું મહિષાસુર પેદા થયો છું હું છું તમે મહીસાગરે તમે પેદા થયા છો ઈ તો બરાબર ઈ મારો પોતાનો પ્રશ્ન ઈ તમારે નથી જોવાનું બરાબર સમજ્યા તમે એવા પેદા થયા છો એટલે તમે મને માતાજી થવા દ્યો ઈ મારી માએ તમને કહું 9 મહિના 13 દી પકાવ્યો અને તમે બધા ખાસા પેદા થયા છો સમજ્યા તમારી મમ્મીએ તમને હે ને 9 મહિના કોકમાં રાખ્યા ને ઈ જ એની ભૂલ કહેવાય ના ઈ સારું થયું કે માતાજી હારે ટક્કર લઈ ગયા તમે માણે હારે ના, ટક્કર ના, ન ના, ઈ એની લે હું તો ભૂલ માતાજી કહેવાય. હારે બધું બેઠા મોટા મોટો કદાચ મહિષાસુર હું માતાજીને કહેવાય ખબર હોત ને આવો છે તો માતાજી જાણવા દે એમને ભાઈ જો, એ રાક્ષસ હોય ઈ દેવ હારે ટક્કર લે રાક્ષસ ને મરવું પડ્યું હતું ને તો અમે હવે આગળ માતાજી મારા કરો દશામાં મારાથી મૂઠ ખોટી માતા ન સડી ગઈ વિચાર કરો એને હાંડિયો ન સડ્યો છેલ્લે તમે મોકલો ભાઈ હવે મારે તમે દશામાંનો હાંડિયો ગણવો કે તમે માણસ ગણવો હેરાન થઈને બોલજો. સાંભળો તમે ફોન કર્યો તો મારે તમે દશામાંનો હાંડિયો ગણવો કે તમે મારી હાંડડી ગણવી મારે તમે શું ગણવા
તમારો છેલ્લે મરવાનો વારો આવી છે. રગીન રગીન મરવાનો છો. તમારે કોઈ મરતા જ નહીં હોય ને, તમે હાથ પેઢી જ બધા એમના મઈ ગયો ને. અમે મરવાની એમ નથી કહેતા. તમે કોઈ મરતા જ નહીં, તમે દેશામાં કોઈ મરવા જ નહીં કહેતા. એમને દેશામાં પડતા તમે કોઈ મરતા જ નથી, અને અમારા તો દેશામાં મરશો એમ નહીં. અમારા દેશામાં પડતા બધા મરી જાય છે ને તમારે કોઈ મરતા જ નથી. તમારા બાપુજી 700 વર્ષના છે, કેટલા વર્ષના? હું ક્યાં કહું છું અમારા બાપુજી મરી ગયા છે, અમે ક્યાં ના પાડીએ? આમાં બધાના બાપા મરી જાય ને બધાને ઘરે મરી જાય, એ દેશામાંથી નો જીવા. તમે અપવા રહ્યો, તમે કઈ કહેતો નથી. તમે તમારી દેવની અપવા કરો, મારા માતાજી અરે વાંધો આવે છે. હું માતાજીની અપવા રહું છું ને એટલા માટે તમને કઈ બોલે, એટલા માટે તમને ફોન કર્યો. બાકી તમારી માતાજીને મેં કીધું, સાંભળો, મેં તમે કીધું ફલાણા ભાઈની દિશા એવો દેશામાં એવું કીધું, જેની દેશામાંથી બેઠી હોય એ દેશામાં રહી. તમે બોલ્યા છો, તમે તમારો દેશામાં રસ કોણ રહી કે જેની દેશામાંથી બેઠી હોય ને મારી દેશા હારી છે એટલે મારે બે દેશા હારી છે. મારી જો ભાઈ હું સુખી છું, સંપન્ન છું, હું બધાને પૂજું છું, અને મને માતાજીને હું કીધું મેં મારી તારાથી તૂટે દુનિયા નો તૂટે, બાકી હાલી આવી છે, બાકી આપણે બે લડી લઈએ. તો માતાજીએ કીધું ભાઈ હું તને લડવા આવી છે ને તો પાછળ ને કઈ વૈધ્યું નહીં હોય તમારી. એ વાત આવે, તમારી વાહ તો વૈધ્યું છે ને. તો દેશામાં 30 વીઘા જમીન દીધી, દેશામાં 700 વીઘા કરાવી દે. એમને દેશામાં 700 વીઘા જમીન કરાવી દે. 30 માં હું કામ કોઈ દેવો? ઈ તો અમારા બાપની છે 30 વીઘા. તો દેશામાંની હોય તો કયો? દેશામાં મારા કોઈના બાપા તો બધાને દીધી છે, દેશામાં એ દસ્તાવેજ કરાવ્યો કયો? માતાજીએ દસ્તાવેજ કરીને દીધી તમને જમીન. માતાજીએ નથી દીધી, બાપુજીની છે. હમણાં કેવું કીધું મારા બાપની છે? કાં કીધું મારી માની છે? બાપની છે, મારા દેશામાંની છે એમ કયો? મારા દેશામાં કાંઈ નથી દીધું બા. એમને બાપની છે, બાપને માએ દીધી છે ત્યારે બાપા જન્મ દીધી. ઈ માએ આ માં નો દે. આ ક્યાંય જન્મ દે ને ત્યારે હારો જન્મ દે. રમતી આવી અને તમારે જ્યાં રેકોર્ડિંગ મેકો ને મારું મેકી દેજો. ઈ તો મૂકી દેવાનું હોય બા. આપડે માં હાંડીએ સીધા, તમે હાંડીએ બેઠા. એટલે પણ તમે માનો હાંડીયો છો, માની હાંડડી ઈ તો કયો? હું ને માતાજીનો હાંડીયો કયો, ખાંડરી કયો, બધું હરખું છે. બાકી તમે શું છો તમારી માને ઈ તો કયો? મને સિમલા દેશામાં હાંડીએ ફોન કર્યો, દેશામાં હાંડડીએ કર્યો, કઈ સમજાણું નહીં. એટલે મનસુખભાઈ માફ મારી જવો. લે ભાઈ જો હું તમને હારા હાટો કહું, મને તમારું કોઈ દુઃખ નથી, મને તમારી દુઃખ નથી. તમે કયો દશામાનો હાંડિયો છો કે હાંડડી છો, તમારે આ શબ્દ ન બોલાય મોટામાંથી. તમે આખી અટણ મને તમે સમજાણું નહીં એટલે મેં તમને કીધું. બાકી મને હું તમને કીધું, મેં કીધું તમે દેશામાં તમને નહીં સમજાય. હું બોલીને તો તમને નહીં સમજાય ભાઈ. તો પોલીસ કેસ થાય, આપણે શું વાંધો? શું કહો છો? તો એમાં પોલીસ કેસ થાય, મને શું વાંધો? તો બસ તમે કાઈ કોઈ તો બધાને એમ જ કહો તો પોલીસ કેસ. હું પોલીસ કેસ કરું ને તો તમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવો ને તો દેશામાં લેતા આવજો. હા હું લેતા હોય દશામાન તમતારે દેશામાંની હાંડડીએ હારી લેતા આવજો, નકર ઈ બહાર પોલીસ સ્ટેશનમાં પૂછે મરશે, કેમ કે ન્યાય વિડે રજકો નથી નાખતા. કાઈ વાંધો હું રજકો ભેગો લેતો આવે. હા બસ તો કાઈ વાંધો. હવે આપણે કઈ બિંદાસીન પોલીસ કેસ કરી આવો. તમે અત્યારે જાતે ને તમે કઈ સાંભળો ભાઈ, કઈ ગાયરું ફેરું દિયો, કઈક ધમકી મારો તો થાય ને, એમને ક્યાં થાય? કેમ ધમકી મારો? તમે મને કહો હું દેશામાં હિસાબે તને માર નાખાય એવું કહો. તો તમારે મરવું હોય તો તમે તમારા લખણે મરશે. લખણે નહીં, તમે માર નાખશો એવું કહો ને, કે હું તને માર નાખાય એવું કહો. દેશામાં મને કીધું છે હું તને માર નાખાય એવું કહો છું. એવું ક્યાં દશામાં ભરોસો રાખીને કહો તમે. દેશામાં તમે બસાય છે, તમે તમારા લખણે મરશો. તમે લખણે તો મારે લખણે નથી મરવું, મારે તમારે છે મરવું, મારે તમારે છે મરવું. તમે સરી બરી માર દેવ એવું કહો, મારે તને સરી માર દેવ એવું કહો. એવું હું કામ કહું? તમે દેશામાં લવત પછી દેશામાં બસાય છે, દેશામાં ભરોસો રાખીને એની રીતના મારજો તમને. દશામાં તમને તો તમને ખબર છે કે આવા દેશામાં બસાવવા ન આવે તો મારે કરવું. હું મારા ઘરના ઓલા બોકડે સિંગડું માર્યો તમને સિંગડું મારી જવો તો મનસુખભાઈ. ભલે ઈ મારો નીનો પ્રશ્ન છે. ઈ તમારો બોકડો તમારો જ નથી. બોકડો તમે પેદા કર્યો છે, બકરીમાં પેદા થયો. બોકડો તમારો કુટુંબી થાય તો તમે પેદા કર્યો લાગે છે. અમે તો જનાવર કહી, મેં તો તમે કીધું ને બકરીમાંથી પેદા થયો. એમ નહીં તો બોકડો તમે પેદા કર્યો છે. અમે તો તમે કઈ જનાવરમાંથી બકરીમાં થાય એવું તો હું તમને કહું છું. તો તમે બોકડાની દૂધ લાગે છે. તમે બધા વિશે કયો ટૂંકમાં તમે પેદા કર્યો છે ને બોકડાને. હવે અમે તો કઈ છે જનાવરમાંથી થાય એમ કહું છું. જનાવર છે. તમે જનાવર છો અડધું. હું તો સૌ હું મહિષાસુર રાક્ષસ છું. મારી નાખું મહિષાસુર. હું ભેરવો કેવા બાતું.
ઈ ભેરવાની ખબર છે ને? થોડો સાના મુનો બેવન માર ભાઈ હું પહેલે જઈએ મંજુભાઈ. કાંઈ ખબર પડતી નથી ને હું ચોટી જ પડ્યા પહેલે જઈએ હવે હું પણ લપત કરો તમે કાંઈ ખબર નથી ચોટી જ પડ્યા છો. મનસુખભાઈ તમારો ફોટો મોકલો હાલો હું તમને હે? ફેરવો તમારો ફોટો મોકલો હાલો હારો આમાં વોટ્સઅપમાં એટલે હું તમને કહું કે દશામાન હાંડીએ ફોન કર્યો હતો ને જો મનસુખભાઈ હારે વાત મારો ફોટો મોકલે એમ? હા તમારો ફોટો મોકલો મસ્તીનો એટલે આપણે બે હમણાં બે વાત કરીને આપણે દશામાના ચડાવીએ. હાંડીએ? હે હું દશામાના હાંડીએ પાછો બોલો તો? હું કહું દશામાના બોલા શું કહેવાય કે પૂજારીએ કે હું તમે જેવો તે હા, એનો મને પેલા હું બોલ્યા હતા પાછું બોલો તો પેલા હું બોલ્યા હતા? કે ભાઈ દશામાના હાંડીએ દશામાન હાંડડીએ મારી હારે વાત કરી હાંડીએ વાત કરી ઈ આપણે હાલ અત્યારે જો મનસુખભાઈ હજી હું તમને કહું છું તમારી વાત નથી કરતો એ તમારી વાત નથી કરતો ભાઈ તમે તમારી ભાઈ કીધો બાકી મસેલા મનસુખ કેવો પડશે નકર મારી વાત સાંભળો હું તમારી વાત નથી કરતો તમે દુખલા હું દશામાના હાંડિયાની વાત કરું તમે નથી કીધું તો મેં તમારી રે કોને વાત કરી અત્યારે? મને મેં રવિએ વાત કરી છે. તમે આખી માતાજીના વાત હાંડિએ વાત નથી વાત તો દશામાન હાંડિયામાં જ થઈ ને એમ કહું છું. દશામાના આંઠિયામાંથી જ વાત થઈ છે. આપણે અને તમે તો અત્યારે તો બોલો ને, હું સાંભળો. તમે અત્યારે એમ બોલો પણ હું ઘેર બોજો હે તો રામે રામા મંડળ આવવાનું થાય રામદેવજી અંબે બાંધતા હોય તમે ખબર જો હું રામા મંડળમાં ફેરવો બનું છું. તમે ફેરબો બનશો રામમંડળમાં? હા બનું જ છું અટણ હાલ હું રામા મંડળમાં રમું છું રમવા જ જાઉં છું. રામમંડળમાં ફેરબો બનતો હોય ને મનસુખ હે તો તું ઊભો ન થઈ પાછો. અરે મને બેઠો કા મને પાડી જો તો તમારે ને મારે સરસ થઈ જશે. તમે ફેરબો બનીને મારે ભેગા આવો તમે રામમંડળમાં તમે રમો અને જો બાપના બોલ દીધો તમે એમ કહો કે ઊભો થઈ જાવ તો ના ઊભો થાય કે મનસુખભાઈ તો. અરે પણ તમે ભૂલ ખાવશો જી તમારી. તો હું ફૂલ ખાઉં છું તો તમે ફૂલ ખાવ છો તો તમે આવો તમે હું મારા ખર્ચે રામમંડળ રમાડું. હા રમાડો હાલો અને હું આવું ફેરવો થઈ. તમે ફેરબો થઈને આવો અસાડી રીતે હું રમાડું રામમંડળ હાલો. અને હું ફેરવો થાવ અને ઘોડીલા ખેલવે રામદેવ પીર ઘોડીલા ખેલવે રામદેવ પીર એમાં કાંઈ નો ઘટવા દઉં. મનસુખ રાઠોડ નો ઊભો થાય. અરે ઘટે નહીં પાડી દઉં બેયને. પછી બીજું રેકોર્ડિંગ મનસુખ રાઠોડ નું નો નીકળે. અરે નીકળે કાંઈ નો ઘટે તો તમારી જેવા કેટલાય મારી પાસે આવ્યા છે. તો મારી જેવા નહીં આવ્યો હોય હજી મારી જેવા નહીં આવ્યો હોય. ઓય આખી વાત તમે તોડી હું લ્યો ઈ મને કહો તો. હે હું બધું તોડી લઉં. કાંઈ નો થાય ફોનમાં વાત જ થાય બાકી બાપા ઉંદેડા ને ઓલી મીંદડી પકડે પણ ટેટે થાય. યા મેં ઉંદેડો નથી હો. તો આમની વાત ન કરતા. અરે આ તો ઉદાહરણ દીધું તમે ભાઈ ભલે તમે આપી છો વાત ન કરતા. ના તમે હાલો હું આ તો તમને ઉદાહરણ આપ્યું. અરે કદાચ તમે હાલો ને ભાઈ તમે કઈક હાથી છો હું નથી ના પડતો. રવિભાઈ તમારું આખું નામ શું છે? હે મારું નામ સાચું નામ રવિ જ છે. હે રવિ જ છે મારું સાચું નામ. રવિભાઈ આધાર કાર્ડ મોકલું? હે આધાર કાર્ડ મોકલું? નહીં તમારો ફોટો મોકલો ને હારો. ફોટો ને આધાર કાર્ડ મોકલો? ફોટો મોકલો તમે દશામાન નામ લઈને ફોટો મોકલો. એમને ફોટો મોકલું તો હું કઈ થોડું કે તમારી છોકરી જોવે તમને ફોટો મોકલું. તમે આખી વાત આમાં ક્યાં દશામાન જોઈ છે ને તમે ને હું દશામાન બતાવું કાવડો આ ભગત એમ નહીં હું દશામાન બતાવું આપણે આમાં ક્યાં છોકરી છોકરાની વાત છે હું ક્યાં તમે એમ કહું છું. તો તમે કયો ફોટો મોકલો. આ તમે ફોટો મોકલો એટલે દશામાં હારી આપણે બેયના ફોટા બે માને પૈકી લાગતા હોય ને એવો ફોટો ચડાવ્યો. હું તો મારી મને પૈકી લાગુ જ છું. હું તો બે તાણે પૈકી લાગુ. આપણે બે દશામાન આપણે ત્રણેય ભેગા યુટ્યુબમાં ચડીએ તમે દશામાનો ફોટો મારી પાસે તમારો ફોટો મોકલો હાલો. તમે છે ને ઓલું કાંજી લાલજી મહેતા વાળું કરો છો. એટલે હવે તોય બીજાની વાતો કરો યાર. ઈ ભગવાન હારે વિરોધ કરે ને તમે ભગવાન હારે વિરોધ કરો મનસુખભાઈ. અરે મારે ભગવાન હારે અંગત મેળ છે કાકા. તંબુરો અંગત મેળ છે. દશામાન નંબે હા દશામાં મારી હારે સાક્ષાત વાતો કરે લ્યો માનજો તમે. હા હું દશામાન એમને બોલું છું ઈ મને હામાં મળ્યા મેં દશામાને કીધું કે તું મારી વાત સાંભળ કે તું હાંડીએ બેહી કે મને એકાદી ઘોડીએ ન લઈ દીધી તું મેં કીધું મારું કાંઈક કર તો મારે એની વાત નહીં કરવાની અને તને હાંડીઓ ચડી ગયો મને એકાદી ઘોડી ટાળું તો ગોતી દે તો ઈ અમારા બેયનો પ્રશ્ન છે. તને એને બધાની પુત્રી નો કર દઉં. લે હવે તોય આખી વાત સમજતા નથી. ઈ મેં દશામાં મને પરમથી ભેગા થયા અને અમે બે રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડીની ઓલી બાજુ દશામાં જતા હતા કચ્છમાં અને હું આમથી આવતો હતો મોરબી બાજુ. મેં ઉભા રહ્યા મારી તું ક્યાં જા તો કઈ હું જાઉં છું કચ્છમાં. મેં કીધું તને હાંડિયો ચડી ગયો એ મારું કાંઈક કરી મને ટાળું ઘોડું ગોતી દે. એમને માતાજી એટલા બધા નવરે તો તમને મળવા આવ્યા? હા મારે મારી યાર બધી માતાજી સાક્ષાત વાત કરે. સાક્ષાત વાત કરે અમને તો સંભળાવશો કુંભી. એટલે હવે તો આ તમે વાતો કરું અમે વાત કર્યા વગર વાત કરું. એમને એટલે તમારી વાત કરતે અમે સાંભળીને કે મનસુખભાઈ માતાજી એની પેલા મને દશામાં ભેગા થયા ને તો એ દશામાં મારી મદદ માંગી. ઈ ગાંડા હાંડિયામાં બેસી ગયા હતા અને હાંડિયો ઉભો નતો રહેતો તો મને કીધું મનસુખાને પકડી બોલાવી દે. મેં કીધું મારી આ તમે ભૂલ કરી ગયા આ હાંડિયો ડુંગળી. મનસુખભાઈ તમારું શું થાય?
થવાનું નહીં હકીકત તમારું હે ને જેમ મોર બનાવવાનું છે, તમારું ઉન્નત તો થવાનું જ છે. મને દાંત ચડ્યા. હવે આંટીઓ પકડાય નહીં, દેશામાં હેઠા ઉતરી શકે નહીં. હવે એને જવું તો તમે કહો માના મંદિરે હેઠું ઉતરવું હતું. એમ નહીં, તમે જે કીધું ને તો હું રાક્ષસ છું, રાક્ષસ જ. હકીકત તમે રાક્ષસ જ છો. તો મેં તમને સામેથી જ કીધું ભાઈ કે હું રાક્ષસ છું. તમે રાક્ષસ જ છો. તમારી કેમ તમને 9 મહિના પેટમાં રાખ્યા ઈ મને ઈ સમજાતું નથી. અરે મારી માને હું પેટમાં પાટા મારતો તો મેં કીધું મારી રવા દીજો, હું બારો નીકળી લેવાનો છું. એટલે માતાજીને બિચારીને ખબર નથી ને કે આ મનસુખભાઈ પેટમાં માર નાખે. ઈ પણ માતાજી ભૂલ ખાઈ ગઈ. મેં દેશામાં વાત કરી ભૂલ ખાઈ ગઈ. મેં કીધું મારો જન્મ છે તેથી તું ક્યાં ઈ દેશામાં એ કીધું કે હું તને માર નાખત, પણ કે મારો હાંડિયો રહ્યો ને ઉભો જ ન રહ્યો. ઉભો ન રહ્યો ત્યારે માતાજીને ખબર નથી કે ખબર તો હતી, પણ હાંડિયો આ બાજુ મારી બાજુ આવવાનું ભૂલી ગયો અને ગોંડલ બાજુ ગયો ગયો. એમ નહીં, ત્યારે માતાજી નથી ખબર કે આ મોટો થઈ છે ને અમારી પથારી ફેરવા તૈયાર. ના રવિભાઈ તમે આ વાત, માતાજી દેશામાંનો હાંડિયો રહ્યો ને ઈ આ બાજુ આવતો હતો. હાંડિયાને કુદરતી કોઈને હું થયું ગાંડે પેટ્રોલ લડી મારો બાપ જાણે અને હાંડિયો ભાગ્યો. ઈ તમે ક્યાં ભાગો મનસુખભાઈ? તો ગયો હે તમે પેટ્રોલ નો પોતો નહીં કોઈ, તમે ક્યાં જાઓ? હું દશામાં પા દશામાં પાસે ન જાઓ. ના ઈ પાસે જાવ કે મારી આ હું થયું. તમે પાણીમાં જાઓ. પાણીમાં નો દશામાં ને કહો મારી આ તારી દિશા કરી એવી મારી કરી મારવાનું હું કરું. મનસુખભાઈ તમે નહીં સુધરો. એટલે ઈ તો હું તમે પેલા કીધું હું સુધરું એમ નથી. મારા આખું કુટુંબ થાકી ગયું ભાઈ. હે મારું કુટુંબ આખું થાકી ગયું. થાકી ગયો ને? હાય તમે મને ફોન કર્યો, તમે ભૂલ નથી થતી. તમે સૌ એમને દેશામાં હા રૂબરૂ મળ્યા તો મેં એને કીધું તો કઈ મેં કીધું મારી તમારે મીનાવાડા જવું છે, ક્યાં જવું છે? તો કઈ મારી હું ગાડા હાંડિયામાં ચડી ગઈ છું, હવે મને કઈ બાજુ લઈ જાય ને. તમારું કુટુંબ તમારાથી થાકી ગયું ને છોડું. હાય મારા જેવો ને તમારો છોકરો હોત ને તો ઝેર નાખીને તમને માર નાખત. પણ ઝેર દેશામાં માર નાખે એવું કરે ને, ઝેર નાખો તો દશામાં હું ખુદ માર નાખે તમને ઝેર નાખીને. તમારે ખોટું કર્યું. દશામાં મારી નાખે ને તો ઈના મોતે મરવું છે. કેમ કે અમે રાક્ષસો છે, માતાજીના હાથે વધ થાય. એ શેલે નહીં આજ નહીં તો કાલે થવાનું જ છે. તો દશામાં મોકલજો. તમે નો કરતા ફોન. હવે તમે પહેલી વાર ભલે ભૂલ ખાઈ ગયા, પણ દશામાં મોકલજો અને હાંડિયાને કાનમાં કહી દેવાય કે મનસુખભાઈ તમે જયારે માતાજી વિશે નવો ઓડિયો છે ત્યારે હું ફોન કરીશ તમને. મૂકજો તમે ફોન નો કરેલા. ખબર છે ને, સેવ કરી લેજો મનસુખભાઈ. રવિ કરીને સેવ કરી લેજો. તમે ફોન હું કામ કરો? એટલે માતાજીને મોકલો ને યાર. મને છે ને માતાજી નહીં એમ નહીં, માતાજી અમને મોકલા એટલે તમે ફોન કરી. તમને મને મારી માયા જાય બહાર મોકલ્યો કે હું થોડો કાંઈ ભૂંગરામાંથી આવ્યો છું. હું માતાજી મારા માના પેટમાંથી આવ્યો, માતાજીના પેટમાંથી આવ્યો છું. એમને અમને હું શોખ થાય મનસુખભાઈ ફોન કરી. તમે તો તમે ગેલ હાઈગ્રા છો, ફોન કરો. તમારામાં ફોન જ ન કરે. કઈ દેવને મોકલ્યો તમે. મનસુખભાઈ તમે ગેલ હાઈગ્રા છો. સાંભળો, જો દેવને દુઃખ હોય તો માતાજીની માનતા બે વધારે રખાય. અને માતાજીને કહેવા માંડી જો દશામાં હું તારા 10 દી વ્રત રહેશો, હવે આખો મહિનો રહે. પણ અમારું કામ માતાજી કરતી હોય ને તો અમારે માતાજીનું કામ. તમારું માતાજી આ બધું કામ કરે, મને પકડવાનું કામ કરતી નથી. હે તમારા બધા કામ કરે, મને પકડવાનું કેમ? દશામાં મારી જીભ બંધ કરી દે. તમારી હે ને તમારી નહીં થાય. તમારું ઉપર જાય ને ત્યારે થાય. ઈ તો કહું ને દશામાં નથી. હે દશામાં નથી એવું સાબિત થયું. દશામાં ટચે પૂગી જાય ને ત્યારે તમારી પાસે આગળ પાછળ કોઈ હશે નહીં. એ મારા આગળ પાછળ બધા છે. મારા 3 દીકરા છે, 1 દીકરી છે, આખો પરિવાર સુખી છે. મારા ઘરની ગાડીઓ છે, લાડીઓ છે, બધું છે. ઈ તો બધાય ને છે. હા કઈ અને હું બહુ ગાયક હારો છું. ગાયક હારો છો ને? હા. મારા ગળામાં કઈ થતું નથી. હું દેશામાં નાઈટ બોલું છું તો મારો સુર કોઈ દી બસુરો ન કર્યો. ઈ મસૂરો થઈ જાય. અને હું સીધો ગાવ એ થોડો ધીંગાણે જના અરે માથા મહાણે. હેલો રવિભાઈ તમારો ફોટો તો મોકલો ભાઈ. તમે થોડા હું તમને જોવા આવ્યો તો તમને ફોટો મોકલું. તમારે જોવા ભલે ને, હું તો તમારે જે જોવું બધું બતાવે. તમારે મને જોવો તો રૂબરૂ જોઈ ગયો ને. ફોટો મોકલો ને યાર. રવિભાઈ તમારો ફોટો મોકલો. તમે કેટલું જોર માંથી વાત કરતા, એક ફોટો ભાગવામાં તમે દશામાં ટેકો નથી દેતી. એ કઈ માતાજીનો ભરોસો તમે દશામાં અપવાસ જો એક ફોટો મોકલો ને. બહુ સારા માણસ ફોટો મોકલો. હાલો લીડી વેરાઈ જાય, લીડી વેરાઈ જાય. લીડી દશામાં હાંડીએ ભાગ્યો ને તમે ભાગ્યા. એમ નહીં, આપણે રૂબરૂ ભેગા થાય. ફોટો મોકલે શું થાય? ના ફોટો મોકલો. હાલો તમે ઓરિજિનલ હો તો ફોટો મોકલો. હાલો હું તો ઓરિજિનલ જ છું મારા બાપનો. તમે તમારા બાપનો ઓરિજિનલ નહીં હોય એટલે હું તો તમને કહું છું તેલનથી ફોટો મોકલો. હાલો તો પણ તમે તમારા બાપનો ઓરિજિનલ હોય તો રૂબરૂ ભેગા થાવ ને. તમને હું તમને કહું તો શું પોલીસ સ્ટેશનમાં જાવ એટલે આવું. હાલો પોલીસ સ્ટેશનમાં શું છે? ત્યાં પોલીસ સ્ટેશનમાં મારે દેશામાં પોલીસ સ્ટેશનમાં જ રહે. મારી દેશામાં ક્યાં હોય પોલીસ સ્ટેશનમાં?
એમને આપણે રૂપ તમારી દિશામાંથી બેહાડ તમે તમારી દિશાને લઈને આવો અને મારી દિશાને હું લઈને પોલીસ સ્ટેશનમાં જાઉં તમારી દિશામાંથી બેહાડ દેવા એ તમે શું કહો એમ નથી કહેતો એમાં પોલીસ સ્ટેશન ની ક્યાં વાત આપણે રૂપ ભેગું થવું છે મારા દેશામાં છે ને હાંડિયા વાળી ઈ પોલીસ સ્ટેશનમાં જ બેઠી હોય હા મારા દેશામાં પોલીસ સ્ટેશન હોય તમારે ક્યાં રહી તમારા મંદિરમાં હોય અમારા મંદિરમાં અમારે ભેગી મારા પોલીસ સ્ટેશનમાં જ હોય નજીકનું પોલીસ સ્ટેશન માં હું દેશામાં કહું હાલ જીક 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 એટલે સીધી ઊભી થાય પોલીસ સ્ટેશન માણસ ક્યારે જાય જયારે હે ને એને એની વાહે હવા ટાઈટ થઈ ગયો ને ત્યારે પોલીસ આખી સ્ટેશન વાત. અરે આ ભારત દેશમાં પોલીસ જ હાલે છે તમે સલામત છો પોલીસ છે અત્યારે આપણે દેશ આખો સલામત છે તો આર્મી થી દેશ અમર છે તમારા થોડે છે તમે ધૂળ વાપર્યો તો ઓલા ડોકા લાકડી ખોઈ દે એમને પોલીસ વાળો બીજા પોલીસ સ્ટેશન તો એને રીતે એનું કામ કરે જ છે પોલીસ એ પ્રોટોકોલ ફોર્સ છે પોલીસ છે ઈ આ ભારત દેશનું જાનમાલનું રક્ષણ કરે છે તો કરે જ છે અમે ક્યાં ના પડે અમે ક્યાં આપણી બેન ને કોઈ ભગાડી જાય ને એટલે પોલીસ સ્ટેશનમાં જવું પડે આપણે કોઈ ઘરમાં આફત આવે પોલીસ સ્ટેશનમાં જવું પડે આપણા ઘરમાં ચોરી થાય પોલીસ સ્ટેશનમાં જવું પડે તરત ત્યાં રોવા બે દેશામાં મઢ ન જાય ઈ તો અમને ખબર છે અમે ક્યાં ના બસ પછી આ દેશામાં રહી ની મઢમાં જ હાલે પોલીસ સ્ટેશનમાં અમારી દેશામાં તો પોલીસ સ્ટેશનમાં ઉભા રોડ હાલે એમ નથી કેતો હું આપણે ક્યાં પોલીસ સ્ટેશન મેં તમને ક્યાં કાંઈ કહી આપણે તમે ફોટો મોકલો હાલો તમે ફોટો મોકલો હાલો દેશામાં નામ લઈને મોકલો તમે દેશામાં હમ છે જો તમે ન મોકલો તમે ને મોરાગઢ વાળી દેશામાં હમ છે રવિભાઈ ફોટો મોકલો હાલો હા હું મારો ફોટો તમે ને દેશામાં પૂગે છો તમે મને ફોટો ન મોકલો તમે તમારું એડ્રેસ આપો મને હું તમારે ત્યાં આવું હું પોલીસ સ્ટેશનમાં જ હોઉં પોલીસ સ્ટેશનમાં તમે મને તમારું એડ્રેસ આપો ને બાપુ હું તમારે ત્યાં આવું બસ હા પણ પોલીસ સ્ટેશનમાં આવો એટલે આવું મારે હું તો પોલીસ સ્ટેશનમાં જ રહું છું હું બરે પોલીસ સ્ટેશનનું તમને કહું તો છું એમાં અહીંયા પોલીસ સ્ટેશન નું ક્યાં જાવ હું 24 કલાક પોલીસ સ્ટેશનમાં હોઉં હું ઘરે જતો જ નથી તમે ગમે પોલીસને પૂછો કે મનસુખભાઈ ક્યાં રહે છે એટલે તરત જ કે પોલીસ સ્ટેશનમાં મનસુખભાઈ આમાં બહાર રહેવાનું હતું એટલે મનસુખભાઈ પોલીસ સ્ટેશન ભાગી જતા તમે આગે અમારે તો પોલીસ જે જ અમારા ધીંગા ધણી એમ નહીં અહીંયા ધણી ક્યારે હોય જ્યારે તો અમારે તમારી જેવા આવે એટલે સીધા હરિયામાં ખોઈ દેવાય તમે પોલીસ સ્ટેશનમાં આવો એટલે સીધા તમે લોકઅપમાં ઠોકાવી દો લ્યો અલી હું તમને સાચું કહું તમે પોલીસ સ્ટેશન આવો ને સીધા તમે લોકઅપમાં જ ગલવી દો હાલો તમે પોલીસ સ્ટેશન ની ક્યાં વાત છે આપણે અમે એટલે પોલીસ સ્ટેશન આવ્યો નથી કઈ સિસોડામાં ગાયલો નથી એમ નહીં તમે પોલીસ સ્ટેશન બકરી કીધી કીધી કરી પણ નજીક આવ્યો નથી કાંઈ પગ ખોયો નથી અમે પોલીસ તમારે જ્યાં બકરા આવે ને શું કરી કીધી 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 એટલે નજીક આવે તમે એમ કહો ને સીધો લોકઅપમાં ઘાલ દો તો હું આવું ગોંડલ પોલીસ ચોકીએ આપણે આવી જાઓ ને તમે તમે મનસુખભાઈ બોલો છો મને પોલીસ ચોકીમાં ઘાલ દો હા પણ એ તો ગાય દો તો એમને તમે હમણાં શું બોલ્યા કે પોલીસ અમારે શું કરો ભાઈ જો અમારે સલામતી માટે થઈને અમારે પોલીસ સ્ટેશનમાં જ રહેવાનું હોય તમે ત્યાં મારવા આવો તમે જો હું પોલીસ સ્ટેશન મારવા આવું સમજો હું તમને મારવાનું ક્યાં તમે અમારે ત્યાં કરે છે અમારે ખલવવા માટે તમે ત્યાં જ બેઠા હોય એમને હું તમે તમારે ખલવવા માટે પોલીસ આપણે મેં તમે એવું કીધું પોલીસ સ્ટેશન આવો એટલે પોલીસ સ્ટેશન આપણે પોલીસ સ્ટેશન આવો પણ ત્યાં કઈ હારનરું બોલો એટલે સીધું લોકઅપ નજીક જ હોય હું એને બકરી ઘરેથી દોઈને આવું છું આપણે બેન ચા પીવી બેન ભેગી એટલે હા તો કાંઈ વાંધો નહીં તમારો ફોટો મોકલો તમે દશામાના હમ છે જો તમે ઓરિજિનલ દશામાના ભગત હો તો તમારો ફોટોમાં વોટ્સઅપમાં મોકલો હું મારો ફોટો મોકલું પેલા તમે મને આપણે ભેગા ક્યાં થાવ ગોંડલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન ને હું છે હું તો ત્યાં જ હોઉં એમ કહું છું તાલુકા પોલીસ સ્ટેશન આવજો ત્યાં 24 કલાક ત્યાં આવું ત્યાં પીએસઆઈ પૂછ્યો કે મનસુખભાઈ તરત જ ઈ બેઠા આવો લાવો એમને અહીંયા પોલીસ ચોકે શું છે આપણે તમે ત્યાં તમે પોલીસ સ્ટેશનમાં જઈને પીએસઆઈ કહેવાનું મનસુખભાઈ એટલે તરત હું આવું તમે તમારા દશામાં હાંડિયામાં જ ઉતરે હું આવું સીધું એમને માલધારી હોટલ છે ખોડલ હોટલ છે કેટલા હોટલમાં અમારે હોટલમાં કામ ન હોય અમારે પોલીસ સ્ટેશનમાં જ હોય તમે પોલીસ સ્ટેશન બીક છે નહીં લાગે મને કઈ બીક નથી લાગતી આવી જાવ ને હલો કાલે આવો છો એમ નહીં ના પર જો તો કઈ એમ નહીં કાલે આવો છો તમે કયો ને હું કહું ને તમે નો આવો તમે આખી વાત મારે પોલીસ સ્ટેશનમાં જ આવવાનું મારે એમને તમને એમ કેમ રવિ મારી છે મારે હું તમને મારી તો હું તમારે આપણે વાત કરવી તો પીએસઆઈ છે ને એમ કહું છું આપણે ગોંડલ તાલુકામાં પીએસઆઈ હોય ને મળી લઈએ હાલો એને હું બિચારાને હેરાન કરે ત્યાં ઓલું લોકઅપ રાખ્યું હોય ને ત્યાં લોકઅપ રાખ્યું હોય એટલે હેરાન ન કરવાના હોય એમાં રાખવાના હોય એમાં કઈ સિંહ બકરા નથી પૂરતા ત્યાં માણસો નથી પૂરે એમાં હમણાં એમ થાય ભાઈ આવડા મને ભેવું ભેગા બાંધ છે તો તમને બીક લાગે અમને ખબર છે ને ભેવું બકરા નથી પૂરતા બસ તો તમે ડરો છો કે હાલો પોલીસ સ્ટેશનમાં આવી જાવ વાટણ આવો છો હાલો આવું તમે કયો પોલીસ પણ હું કહું ને તમે આવો ને તો કોઈ કહે તમે ત્યાં હોટલમાં હું કઈ ચાતો પીતો નથી આપણે કઈ નાસ્તો કરવો નથી આપણે જે કઈ કરવું છે પોલીસ સ્ટેશનમાં કરવું મારે તમે દર્શન થઈ જાય તમે મારા થઈ જાય એમાં દર્શન કરતા હોય તમે તમારે મને એડ્રેસ આપો તમે આપણે પોલીસ ચોકી નો છે વિશ્વાસ હું તો તમને કહું છું મારી જિંદગી પોલીસ સ્ટેશનમાં ગઈ હું પોલીસ સિવાય ક્યાંય હોતો જ નથી
પણ મને ખબર તમે પોલીસ સ્ટેશન માણસ ક્યારે જાય જયારે માણસને મુસીબત આવી ત્યારે પોલીસ ચોકીએ જાય. મારા મુસીબત નથી, મારા તો પોલીસ ઈ જ મારા ભગવાન છે, એટલે હું એને જ ભગવાન માનું છું. ભગવાન નથી તમારે એને વાહે તમે વાહો રાખ્યો હે. તો કઈ જાય મારે ઈ જ કરવાનું હોય. આવ્યો નથી ને કઈ ગયેલો નથી, પીછોડો જ હોય. આમ રાડું ભરાવાનું રહ નીકળે ને એમ તરત જ તમે પોતે એમ કહી દો કે આજથી મારી ભૂલ થઈ ગઈ, કોઈ દી હું આવું કરીને ને કોઈ ફોન કરીને આવું તમારે નિવેદન દેવું પડે. તમે આવો જો તમારું આવું નિવેદન ન લેવરો મારો બાપ બીજો હોય. કેમ મારે હું શેનું નિવેદન દઉં? આપણે તમે પોલીસ ના આવો એટલે હમણાં હું તમને કહું છું, તમે હમણાં પોલીસ કહે છે કે નહીં હાલો આવું લખાવવું જોઈએ એવું. હાલો તમે શરત નાખો, હાલો દેશામાં નામ લઈને હાલો અટાણું આવું છું, તમે આવો. એમ નહીં તો મેં તમને ફોન કર્યો, તમારે એવું નિવેદન દેવું પડે ને. હા તમે આવો હાલો. તમે અત્યારે મને ફોન કર્યો એનું મેં ક્યાં કર્યો? તમે હમણાં મને સામો ફોન ન કર્યો? ના કર્યો જ નથી. તમે એમાં ઈ બતાવજો કોલ ડિટેલ હાલો. આર્ય વાત તમે મેં આ પણ તો આ પણ સાંભળો, આ તો ઈ તમે પોલીસ સ્ટેશનમાં બતાવજો. હાલો આપણે બેને હાથ કરી લઈએ. એમ નહીં તમે ખોટું બોલ્યા. આપણે બે હાલો ભર્યો ફોન તમે કર્યો તો મેં પેલા કર્યો, મેં પછી કાપી નાખ્યો. તમે ના મેં મારે કરવાનું, હું કોઈ ફોન જ નથી કરતો. તમે જોઈજો, સ્ક્રીનશોટ પાડીને મોકલો. મોકલી દો. પણ પોલીસ ના આવો ને તો પીએસઆઈ જોઈ લે. પણ મનસુખભાઈ એને વાહ રહ્યા નો રહેતો ને તો પણ કઈ હવે ફાકા મારો માન તમે રેત નથી રહેતો, હું તો તમને કહું તો હાલો અટાણે જાય. હાલો આવી જવાનો, હાલો આવી જવાનો. તમારે વાત કરો મને મારો મગજ ખાલી થઈ જાય. ખાલી થઈ જાય. દેશામાં તમારે ઠેલે છે, તમે શું થાય એલા? પણ તમે દેશામાં મદદ નથી કરતી, મને કોઈ જેવું મદદ નથી કરતી, તોય હું થાકતો નથી. લ્યો પણ નો બોલાય એમ. તો કે નો બોલાય ઈ મારો પ્રશ્ન છે. ઈ મારા દેશામાં જોવાનું છે. મને ઈ રૂબરૂ ભેગા થયા, તમે બે ગારો કરી આવ્યા હતા, કેમ કે મારે હું વાંધો પડ્યો થોડો પૈસામાંથી. ખાલી પાઉન્ડ કેટલા પડા હતી? હા રવિભાઈ તમે ફોટો મોકલો છો? હે ફોટો મોકલો છો? નથી મોકલતા. ફોટો મોકલવાનો ટાઈમ નથી, તમે નવરા છો. રાખો, હું તમને ફોન નહીં કરું બસ. वहां अंधेरा फैलाती है अंधश्रद्धा, इंसान को इंसान से दूर कर देती है, झूठे डर में जकड़कर मजबूर कर देती है। किसी के शब्द को भगवान मान बैठते हैं, किसी के हाथ की लकीर में जहान ढूंढते हैं। सच्चाई सामने होती है फिर भी झूठे चमत्कारों पर ईमान रखते हैं। भुआओं के दरबार में उम्मीदें बेचाकी है जनता, किसी मौलवी किसी तांत्रिक के पास अपनी किस्मत गिरवी रखाती है जनता। दुख कम क्या हो, धोखे हजार बढ़ जाते हैं और गरीब की जेब से आखिरी रुपए भी उड़ जाते हैं। अंधश्रद्धा का खेल बड़ा गंदा है, सुलझे दिमागों को भी भटका देता है। डर और लोभ के दो धागों से पूरे समाज को बांध देता है। जागो इंसान, तेरा भगवान तेरे भीतर है। ना किसी धूर्त बाबा की दुकान में, ना चमत्कार के नाम पर बिकने वाली जान में। ज्ञान की लौ जलाओ, सवाल पूछने की ताकत जगाओ, अंधविश्वास की जंजीरें तोड़ो, सच्चे धर्म का अर्थ समझो। सत्य को जानो और डर से ऊपर उठ जाओ।